સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું છે। ગોડાઉનમાંથી રૂપિયા 1.84 કરોડનો માલ કબજે કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝની ટીમ ગોડાઉન પર પહોંચી હતી। 1710 બોક્સમાં 1.23 લાખથી વધુ કોકડા મળ્યા। એલસીબી ઝોન 4 દરોડા પાડી ગોડાઉન ઝડપી પાડ્યું। શહેરમાં કારખાના બાદ ગુપ્ત ગોડાઉનનો પર્દાફાશ થયો છે। કારખાનામાં દોરી બનાવ્યા બાદ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો। ઓનલાઈન દોરી વેચવાનું કૌભાંડ હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સુરતની આ घटना है। सूरत में चाइनीज दोरीनो जत्थो पकड़ायो छे। इन्फॉर्मेशन मिली कि पांडेसरा जीआईडीसी में ही 317A नंबर का एक प्लॉट है। वहाँ पे गोडाउन में बहुत सारा प्रतिबंधित जो चाइनीज डोरी है उसका स्टोर किया हुआ है। तो वहाँ पे जाके चेक किया तो ये एक मयूर भाई पटेल और संजय पटेल ये दोनों ने वो गोडाउन है उसको किराए पे लिया हुआ था मालिक से कि हमें कुछ सामान का स्टोरेज करना है, यान का जो हमें बाहर भेजना है उसके नाम पे ये जगह जो है वो उन दोनों ने किराए पे ली हुई थी। और वहाँ पे 1710 जितने बड़े बॉक्स जो बॉबिन के हैं वो मिले वहाँ पे चरखी के। सूरत शहरનું પાંડેસરા પોલીસ સ્ટેશન મિલોના વચ્ચે આવ્યું છે અને બીજી તરફ મિલોના વચ્ચે કેટલાક લોકો ગોડાઉન ભાડેથી રાખી લેતા હોય છે અને પછી પોતાના ગોરખ ધંધાઓને અંજામ આપતા હોય છે। હવે આપણે જોઈ રહ્યા છે ગોડાઉન છે અને ગોડાઉનના અંદર તમે સફેદ બોક્સ દેખાઈ રહ્યા છે। આ તમામ બોક્સ આપણે વિચારી રહ્યા છીએ કે શાના હશે। તો આ ચાઇનીઝ દોરી જે માંજો હોય છે ઉત્તરાયણમાં પતંગ ઉડાવવા માટે બનાવવામાં આવતું હોય છે તે આ ચાઇનીઝ દોરી હતી જેનું અગાઉ આપણે જોયું હતું કે પાંડેસરા પોલીસે આખું એક કારખાનું પકડ્યું હતું। કારખાનું પકડ્યા બાદ તેમાં 2 લોકોને ડિટેન કરાયા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તમારી સામે છે કે આ 1700થી વધારે બોક્સ જે છે તે અહીંયા પોલીસે કબજે કરીને હવે અહીંયા જ ગોડાઉનમાં રાખ્યા છે। આવી રીતે આ બોબિન્સ બનાવવામાં આવતી હતી। આ જે બોબિન્સ છે જે આપણે કારખાનામાં જોયો હતો ત્યાંથી એ બનીને આવી રીતે પેક થતી હતી, એના ઉપર ટૂન લખવામાં આવતું હતું। આ જે છે મોન્સૂન મોનોસ્કાય નિંજા કરીને જે સ્ટીકર્સ મારી દેવામાં આવતા હતા। એક બોક્સની અંદર અંદાજિત 40થી 60 જેટલા આ બોબિન્સ રહેતી હતી। એક બોબિનની કિંમત અંદાજિત 150 રૂપિયા આંકવામાં આવે તો આ મુદ્દા માલ 1.84 લાખથી વધુનો હાલ પ્રાથમિક પૂછપરછમાં પોલીસના સામે આવી રહ્યું છે। આ મહત્વની વાત એના માટે છે કારણ કે ઉત્તરાયણ પર્વના સમયે પોલીસની ડિટેક્શનની કામગીરી બાતમીના આધારે રેડની કામગીરી વધી જતી હોય છે ત્યારે આ બોબિન્સ પકડાઈ જતી હોય છે, પરંતુ આ અગાઉથી બનાવવામાં આવે અને સંગ્રહ કરવામાં આવે તો તમે બી વિચારી શકો છો કેટલો મોટો નફો થઈ શકે છે। કારણ કે અત્યારે કારખાના બાદ જે ગોડાઉન પકડાયું છે એના અંદર જ મુદ્દા માલ જે છે તેની સંખ્યા 1.84 લાખ હોય તો પછી વેચાણ કરતે તો એનો નફો ડબલ હોઈ શકે એવી માર્કેટના જાણકારો પણ જણાવી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ।